excited. કેશવ, તારી માફી તો હું તારું મોઢું મીઠું કરાવીને જ માંગીશ. સંસ્કૃતિ, એટલું તો ચોક્કસ કહીશ કે આજે તારો વિશ્વાસ જીતી ગયો. ના શકુંતલા આંટી, અમારો પ્રેમ જીતી ગયો. આજે આટલા ખુશીના સમાચાર આપણને મળ્યા છે તો હું તમારા બધા માટે કંઈક સ્વીટ બનાવીને લઈ આવું છું. ચાલ ઐશ્વર્યા. માધવ, આઈ મીન કેશવ, આજે મને પ્રેમનો સાચો અર્થ સમજાયો છે. ઓનેસ્ટલી સંસ્કૃતિ જ તમારા માટે બેસ્ટ છે. આઈ ગેસ મને તો ખાલી અટ્રેક્શન હતું જેને હું પ્રેમ સમજી બેઠી. હવે મારા માટે મારી લાઈફ, મારો પ્રેમ, મંગળ. એક મિનિટ. હા, મંગળ, ફૈવા ક્યાં છે? ફૈબા તો કદાચ એમના રૂમમાં હશે. ચાલો, આ ખુશ ખબર આપણે એમને આપી દઈએ. ચાલો આવો ગુરુકાળ. મમ્મી, ફૈબા, માયા. ભાઈ ભાઈ છાયા ફૈબા પાસે પાવર ઓફ અટર્નીના પેપર્સ છે. વોટ? તને કેવી રીતે ખબર? સંસ્કૃતિ, એ બહુ લાંબી વાત છે, હું પછી શાંતિથી કહીશ. અત્યારે હું ખાલી એટલું કહી શકીશ કે છાયા ફૈબાએ ઘરમાં પાવર ઓફ અટર્નીના પેપર્સ સંતાડીને રાખ્યા છે. શની પાવર ઓફ અટર્ની? ખબર નહીં ભાઈ, પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એનું કોઈ મિસયુઝ ના થાય. ફૈબા, અરે ગુરુભાઈ, હું શું કહું છું, છાયાબેન આ વાત સાંભળશે તો એમને ઝટકો લાગશે નહીં? અરે એ તો આ વાત સાંભળીને એકદમ ખુશ થઈ જશે. કઈ વાત સાંભળીને હું એકદમ ખુશ થઈ જઈશ? દાદી, આ વાત કરવા તો મારું મન થનગને છે. માધવ જ આપણો કેશવ છે. અચ્છા, એટલે આ ગાંડીએ તને વાર્તા વેચી નાખી, હે ને? ના ફૈબા, અરે સંસ્કૃતિ તો બોલીને થાકી ગઈ, પણ આપણે લોકો માન્યા જ નહીં. હમણાં ઇન્સ્પેક્ટર આવ્યા હતા, એમણે જ કીધું કે અભિમન્યુએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. એણે એમ કીધું કે કેશવને પ્લાસ્ટિક સર્જરી કરાવીને એને માધવ બનાવ્યો તો પૈસા ખાતર. દાદી, તમે માનશો નહીં, આખું દ્વારકા ગોતે ચડી ગયું છે કે આ કેસને કયો કેસ માનવો. પ્રોપર્ટી માટે મર્ડર થાય, કિડનેપ થાય, આખો માણસ જ ચેન્જ થઈ જાય. અમારા ઘરના બધા ભોળા ભટ્ટ છે. અરે આ પેલા પોલીસ અને અભિમન્યુની ચાલ છે. આ માધવને કેશવ બનાવીને ગગન મહેલ અને દ્વારકા ફરસાન હડપ કરવાની એ લોકોની ચાલ છે. ફૈબા, તમે ખોટી વાત નહીં કરો પ્લીઝ. હું ખોટું બોલું છું? ઠીક છે, તો સાચી વાત હું સામે લઈ આવું છું. ઉભો રે, બધા ઉભા રહો. બોધ. તો સાચા શું થઈ ગયા? અરે અમને તો બોલવામાં પણ તકલીફ પડતી હતી ને આ તો ચાલતા આવી ગયા.
પપ્પા ધીરજ, તું શું કહે છે? આ કેશવ છે? ओ माय गॉड, अंकल तो एकदम परफेक्ट है क्या? वाह, પપ્પા તમે તો એકદમ સાજા થઈ ગયા. મારા કરુણાએ તમને સાજા કરી નાખ્યા. પપ્પા એક મિનિટ, કોણ પપ્પા? હું નથી ઓળખતો તને. કોણ છે આ? આ તો કે છે કે તારો દીકરો છે. ખોટી વાત. આ મારો કેશવ નથી. તું કેશવ નથી. સાચે ધીરજ? ના, બરાબર જોઈ લે, કદાચ તારી ભૂલ ના થતી હોય. કોઈ ભૂલ નથી થતી. મારા દીકરાને હું નહીં ઓળખું તો કોણ ઓળખશે? આ કેશવ નથી. મારા કેશવને હું બહુ સારી રીતે ઓળખું છું. પણ આ તો આવ્યો ત્યારથી કે છે હું કેશવ છું, કેશવ છું. સાંભળી લીધું બધાએ? હા, હું ક્યારની કહું છું કે આ કેશવ નથી, કેશવ નથી, પણ મારું સાંભળે કોણ? તમારે બધાએ તો આ ગાંડીની વાત જ સાંભળવી છે ને. મૂકતો વડીલોનું ના માનો ને તો આવી રીતે જ હેરાન થવું પડે. પપ્પા પ્લીઝ મારો. એ છોકરા, મને પપ્પા નહીં કહેવાનું. શું કામ તું કેશવ બન્યો છે? મારો કેશવ અમને બધાને છોડીને ગયો ઉપર એના કાનુડા પાસે. ના અંકલ, એવું નથી. હું તમને બધી વાત કહું. હા હા, અહીંયા બધા તારી વાર્તા સાંભળવા માટે જ નવરા બેઠા છે ને. પ્લીઝ ફૈબા, આ ગાંડી ગાંડી કહેવાનો બંધ કરો. હું મેન્ટલ કેસ નથી. મેં તમને બધી વાત કરી દીધી. દાદી સંસ્કૃતિને કંઈ નથી થયું. અને આ જ છે મારો ભાઈબંધ કેશવ. અંકલ, મને ઓળખ્યો? હું મંગળ. આ જ છે મારો ભાઈબંધ કેશવ. એનું મોઢું બદલાઈ ગયું છે એટલે નથી ઓળખાતો. પહેલા તો હું પણ એની વાત નહોતો માનતો. તું મૂર્ખ બને એટલે અમારે બધાય મૂર્ખ બનવાનું. પપ્પા પ્લીઝ મારો વિશ્વાસ કરો. હું જ કેશવ છું, કેશવ મોદી, તમારો દીકરો. હું જ કેશવ છું. પપ્પા તમે મારો વિશ્વાસ કરો. વિશ્વાસ કેમ નથી? પપ્પા હું તમારો દીકરો છું, કેશવ મોદી. તમને આ લોકોની વાત ઉપર વિશ્વાસ છે પણ તમને મારી ઉપર વિશ્વાસ નથી. કેમ પપ્પા કેમ? મારો વિશ્વાસ કરો. હું જ છું કેશવ. છો કોણ તું? બહુ રૂપિયો, નાટક કંપની વાળો. અહીંયા શું કામ આવ્યો છે? આ દ્વારકા ફરસાણ અને ગગન મહેલને હડપ કરવા અને પછી તારી બધી સંપત્તિ લેવા. એવું નથી ફૈબા. તું મોટો કે હું મોટી? દિવાળી કોણે વધારે જોઈ છે? પણ ફૈબા પણ ને પણ કાંઈ નહીં. આ બધું તારી આ ગાંડી ભાણીને લીધે થયું છે. ખાતરી હતી મને કે આ તમને બાટલીમાં ઉતારીને જ રહેશે, એટલે જ તો હું ગઈ ને ધીરજને લઈને આવી. અને હવે થઈ ગયું ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી. ધીરજે કહી દીધું કે આ એનો કેશવ નથી એટલે નથી. કેશવ પ્લીઝ કંઈક બોલો. આ બધા તમને ખોટા કહે છે, મને ખોટી કહે છે. પ્લીઝ કેશવ સે સમથિંગ. પપ્પા શું બોલવાનો તંબુરો? હા, તારા નકલી કેશવની બોલતી બંધ થઈ ગઈ છે. આજો આજો, આમ એમને એમ આટલા મોટા મોટા આંસુડા નથી નીકળતા. ખોટાળો છે ને એટલે જ નીકળી રહ્યા છે.
પપ્પા આપણો કેશવ જ છે. એક મિનિટ, હું તારો બાપ નથી. પારકાનો ભરોસો કરીશ, પણ તારો ભરોસો આ જન્મરે ક્યારેય નહીં કરું. ઠીક છે પપ્પા, તમે મારી સાથે વાત નહીં કરતા, પણ પ્લીઝ તમારે સ્વીકારવું પડશે. આ આપણો કેશવ છે. એ હું નક્કી કરીશ. આ કેશવ નથી. બસ હવે વાર્તા પૂરી. હા ચલો નીકળો, મારા ઘરમાંથી નીકળો. કેશવ ક્યાંય નહીં જાય. અરે કેશવ શું, તારે પણ આ ઘરની બહાર નીકળવાનું છે, સીધા ગાંડાની હોસ્પિટલમાં. હલો મેન્ટલ હોસ્પિટલ, હું ગગન મહેલમાંથી છાયા બોલું છું. તમારી હોસ્પિટલમાંથી સંસ્કૃતિ જોનાસ નામની પેશન્ટ ભાગી ગઈ છે અને ભાગીને સીધી મારા ઘરે આવી છે. અરે આમાં થેન્ક યુ શું કહેવાનું, આટલી સમાજ સેવા તો મારે કરવી જ પડે ને. ને આમ ગાંડા બાર ભટકતા રે તો કેટલા લોકોને જોખમ. બસ હમણાં થોડી જ વારમાં હું એને લઈને નીકળું છું. બસ ગુરુભાઈ, આ વખતે તમે વચ્ચે નહીં પડતા. સંસ્કૃતિએ તો આ વખતે હદ જ કરી નાખી છે. ચાલ હવે તારા ઘરે, તારે હવે હોસ્પિટલમાં જ રહેવાનું છે. ચાલ. ફઈબા કીધું ને, હું ગાંડી નથી. અચ્છા, તો એ જ વાત તું હોસ્પિટલમાં બધાને કહે. ચાલો. પપ્પા યાદ કરો, હું તમને કેવી રીતે જમાડતો. તમને યાદ છે પપ્પા, માં તમારી સાથે ખરાબ વર્તન કરતી ને હું માં સાથે ઝઘડતો. તારા બાપની નોકરાણી સમજાય. માં જરા તો માણસાઈ રાખો, હે જરા તો દયા કરો. ને તમે મને તમારી આંખોના ઈશારાથી અટકાવતા હતા. યાદ છે તમને? પપ્પા હું તમને નવરાત્રીમાં લઈ ગયો હતો ને એ સમયે તમે પહેલી વાર મેડમને જોયેલા. યાદ છે? પપ્પા એક છોકરી છે, એ તમે પણ એને જોઈ છે. આ ગરબામાં નહીં હમણાં માં સામે થઈ હતી. એ છોરી, તને ખબર છે તું કોની સાથે વાત કરી રહી છે? ખબર છે, જેને પૈસાનો ઘમંડ છે, જેને એમ છે કે પૈસાથી ભગવાન પણ ખરીદી શકાય. એ છોકરી. ને પછી આપણે ઘરે આવ્યા હતા, આપણે એમના વિશે વાતો કરી હતી ને મમ્મીએ તમારા રૂમમાં ધુમાડો કરી નાખ્યો હતો. તમે શ્વાસ નહોતા લઈ શક્યા. પપ્પા, જો હું આ બધી વાતો સાચી બોલતો હોઉં તો પછી હું ખોટો કેવી રીતે હોઈ શકું? તમે એ તો વિચારો એકવાર. હું જ સાચો છું. કેશવ મોદી તમારો દીકરો હું જ છું પપ્પા. વિશ્વાસ કરો મારી વાતનો તમે. પપ્પા, તમે તમારા દીકરાને નથી ઓળખી શકતા. કેમ? જવાબ આપો ને મને. પપ્પા તમે યાદ કરો, હું નાનકાને રમાડતો, એને હિંચકા નાખતો, એની સાયકલને ધક્કો મારતો. આ બધી વાતો ખોટી છે કઈ? તો પછી હું કેવી રીતે ખોટો હોઈશ? વિશ્વાસ કરો, હું જ છું કેશવ.